જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સેમ મારે ક્વેશ્ચન ક્વેરી મેડમ જેવી જ છે કે ચલો આપણે એમ કહીએ છીએ પ્રતિક્રમણ કરી લઈએ છીએ કે શાંત રહેશું, ત્યાંથી દૂર હટી જઈશ, જે વ્યવસ્થા છે કે જે વર્તન થઈ રહ્યું છે ત્યાંથી દૂર હટી જશું. પણ સિચ્યુએશન એવી ઊભી થાય છે કે મારા 3 બાળકો છે, એ ત્રણેય આપસમાં લડે ઝઘડે તો હું એને બોલું છું. કેટલા મોટા છે? મારા 2 બાળકો છે, ટ્વિન્સ બોયઝ છે જે 14 વર્ષના છે બંને. અને હા. ત્રીજું? અને ત્રીજી 18 વર્ષની દીકરી છે. ઓકે, 2 છોકરા છે ને એક બેબી છે. હા. ઓકે. હવે એ બંને સેમ એજ ના છે, બધી રીતે સેમ છે, તો એ લોકો વચ્ચે ઘણી વખત એવું થઈ જ જાય છે અને મોસ્ટલી થવાનું જ તે બાળકો છે. તો આપણે એને શીખવાડીએ છીએ કે તો એમ કહેવામાં આવે છે કે નહીં, એને તારે કશું નથી કહેવાનું. કોણ કહે છે આવું? એમના દાદા ને દાદી. એ તો કોમન છે. એ લોકોનો જુઓ, બા દાદા એમ બોલવું એ લોકોનો ધર્મ છે, એ લોકોનો ધર્મ ન ભાવે છે. તમારે તમારો ધર્મ ન ભાવવાનો, તમારે હા હા કર્યા કરવાનું અને તમારી જવાબદારી જ્યાં છે, તમારી જવાબદારી જ્યાં છે એને ભયા કરવાની છે. એ બધી વાત બરાબર છે કે દાદા દાદી છે, એનો પ્રેમ છે, લાડ છે, તો એ બાળકને દેવાના જ તે. પણ બાળકની સામે 2 શબ્દ મને કેવા ત્યારે બાળક પર શું અસર થાય છે એ તમારે જોવાનું નહીં, તમારે તમારી વાત કર્યા કરવાની નહીં. ત્યારે છે ને બાળકો પણ સામે બોલતા શીખે છે કે મારા મમ્મીને દાદા કહી શકે છે તો હું પણ કહી શકું છું. ઇવન એક વસ્તુ એવી બી થાય છે, તમારે શીખવાડવાનું, તું દાદા થઈ ગયો, તું દાદા થઈ ગયો, દાદા મને કે, એ દાદા છે માટે કે છે તો તું દાદા થઈ ગયો. there is no problem. શીખવાડવાની જરૂર પણ આપણો ત્યારે સંયમ રહેતો નથી, આપણે અંદર શાંતિ રહેતી નથી, આપણે ખાલી ઉકળાટ જ આવે કે એમને જોઈને શીખે છે. અને તમારે એ બા દાદાને પણ કહેવાય કે તમારું જોઈને આ શીખે છે, એટલે તમે વિચાર કરો કે એ લોકોની સામે તમારે મને કેટલું કેવું, મને વાંધો નથી, પણ તમારું જોઈને આ શીખે છે. એટલે તમે જેના માટે આટલો વહાલ પ્રેમ બતાડો છો ને, તે તમારો વહાલ પ્રેમ એને સુધારતો નથી પણ એ લોકોને બગાડે છે. એટલે તમારે ઉકળાટ નહીં કરવાનું, તમારે સમજણ આપવાની. અને તમારે શું કહેવાનું, હું તમને મને કહેવા માટે ના નથી કહેતી, પણ એ લોકો બહાર હોય ત્યારે તમારે કહેવાનું. એટલો વિવેક તો તમારે રાખવો જ જોઈએ. તો એ લોકો આ શીખશે, એની જવાબદારી તમારી આવશે. પણ અમુક એજ પછી સ્વભાવ હવે છે તો એ બગડવાનો જ તે. એટલે આપણે ઉતરવાનું. અમુક એજ પછી એમનો સ્વભાવ હવે ઈ ચેન્જ થઈ જ ગયો છે, તો એમને મારે કોઈ સલાહ સૂચન કે કેવા પણ નથી રહેવાનું. ના, ડ્રામેટિકલી કહેવાય, નિશ્ચય ભાષા નહીં વાપરવાની, નહીં જ બોલવાનું, નહીં જ કરવાનું એવું નથી કહેવાનું. પણ તમારા બોલવાથી, તમારું આમ કરવાથી છોકરાઓને આમ થાય, મને કઈ વાંધો નથી, ની જવાબદારી તમારી આવશે. એટલે તમે વિચારજો. તમે મને કહેવા માટે કે હું કઈ ના નથી કહેતી. હા, તમે કર્યા, તમારા ટાઈમમાં કર્યા, તમારો ટાઈમ પતી ગયો. હવે એ વસ્તુ પણ સેમ એવી થઈ જ. હું તમને દાખલો આપું, અમારા ઘરે શું થયેલું. મારા મોટા ભાઈ છે, ભાભી, બંને ડોક્ટર છે. બાબાની ભત્રીજાની કઈ એક્ઝામ હતી બીજે દિવસે, એટલે મમ્મી, મારા ભાભીજી સાંજે 6 વાગે ડિસ્પેન્સરી ગયા. એ ડેન્ટિસ્ટ છે. 9 વાગે આવ્યા અને કીધેલું કે તું આટલું વાંચી લેજે, હું આવીને જોઈશ. ભાઈ સાહેબ સુઈ ગયા હતા અને આવ્યા ત્યારે એ સુતેલા હતા બરાબર. તેમણે સુતેલાને સપાટી મારી, આમ કરીને ઊભો થઈ ગયો. મેં તને સુવા કીધું તું? રેડી છે હમણાં? સુઈ ગયો હતો. પડી બીજી. પપ્પા નથી તો મારા મમ્મી એટલે એમના સાસુ એમના પર બૂમ પાડે. તો એમણે કહી દીધું, મારા ને એના વચ્ચે તમારે આવવાનું નહીં,
કાલે એની પરીક્ષા છે ને એ વાંચ્યો નહીં ને એને હુઈ ગયો તો એ સારું કર્યું કે ખોટું કર્યું? પણ એમાં આટલું મારવાની શી જરૂરત? એ બધું નથી જોવાનું. મધર અને છોકરા વચ્ચે ભગવાન પણ આવી શકતા નથી. આ વાત તમારે સમજવાની છે અને દરેક મધરે સમજવાની છે કે મધર ગમે તે કરે ને તો એમનો હૃદયનો તાર છોકરાઓથી તૂટતો નથી. એ દાદા દાદી સમજણ નહીં પડે એટલે તમારે એમને સમજાવવા જવાનું નહીં. તમારે તમારું કામ કરવાનું, એમને એમનું કરવા દો. સેમ એ જ વસ્તુ છે કે અત્યારના છોકરાઓમાં મોબાઈલ નું વધી ગયું છે. હવે દાદાનો મોબાઈલ લઈને દાદાનો ફોન મૂકી દીધો એટલે દાદા બોલે છે કે તું મારો ફોન લઈ આવ. તો કે દાદા તમે બધું મને જ કહો છો. એટલે મેં કીધું તું દાદા કે છે એ કરી આપ. બરાબર, મેં આટલું કીધું તો કે તું શેની એને કે છે? તો હવે આમાં ક્યાં રોંગ રાઈટ થયું? એક વસ્તુ બહેનોને શું છે ખબર છે? આ વાત તમારે સમજી લેવી પડશે. મને કોઈએ કશું કહેવું નહીં. આ ભૂત છે ને તમને હેરાન કરે છે. પણ હું તો ખાલી એમણે સલાહ આપી બધી વાત બરાબર. આ વાતને તમે સમજો કે આ જે તમને ભૂત છે ને કે મને કોઈ કશું કહેવું નહીં, અને એના માટે તમારા એટલા બધા વાઇલ્ડ રિએક્શન્સ આવે છે, એને સમજવાની જરૂર છે. કારણ કે બધાને એમ આઈ એમ ઓલવેઝ રાઈટ નથી થતું એવું. બરોબર, સિચ્યુએશન ઉપર ડિપેન્ડ છે. હા, હા બને સિચ્યુએશન ઉપર ડિપેન્ડ છે. હું ટ્રુલી કહીશ કે હા, જ્યારે દાદાનું બાનું સન્માન રાખવાનું છે તો આજ સુધી 20 વર્ષ થયા મારા મેરેજ ને, તો હું નથી બોલી તો મારું બાળક પણ ન જ બોલવું જોઈએ. આ ખબર નહીં પડી. પાછું કહો, શું કીધું? બા દાદા સામે આજ સુધી હું નથી બોલી, મારા સાસુ સસરા સામે, તો મારું બાળક પણ ન જ બોલવું જોઈએ. હા, પણ એ તો બા દાદાને જોઈને બોલે જ ને. પણ આજે ચલો બા દાદાને બોલે છે, કાલ સવારે બાર સમાજમાં બોલશે જ ને. એટલે તમારે વચ્ચે તમારો નિમિત્ત ભાવ વાપરવાનો છે અને કશું અંદર બગાડ્યા વગર પરિસ્થિતિ જોઈને તમારે સમજણ આપવાની. તમે ખાલી આ ઉકળાટ કરો અને એમાં મુદ્દો કામ કરે છે, આ મને કોઈ કહેવું નહીં, તે કામ નહીં કરે. એટલે બહુ ધીરજથી શાંતિથી તમારો ધર્મ બજાવવાનો છે તમારે. કાલે એના માર્ક્સ ઓછા આવ્યા તો કોણ જવાબદાર? તોય બી માં જ આવી જાય. શું? એટલા માટે તમારે વચ્ચે આવવાનું નહીં. તમે તમારું કામ કરો, આરામ કરો, તમે ભજન કરો, બધું વાંચતા હોય તો બધું વાંચો. મારામાં માથું મારવાનું નહીં. સારું થાય ને તો ક્રેડિટ મળે તો ઠીક છે, નરસું થાય ને તો ક્રેડિટ તો માને જ મળવાનું કે આ કામ માને લીધે જ બગડ્યું છે. એ વાંધો નહીં, પણ માં જાણે છે અને કઈ વાત એમણે દિલ પર લેવી ને કઈ વાત નહીં લેવી એ સમજવું પડશે. નહીં તો, કારણ કે સારું સારું જ બધાને સાંભળવું ગમે છે. આ ઝેર દરેક માએ પીવા જ પડે. કારણ કે સાસુમાં સામે છે ને એમની જોડે આ તકરાર રહ્યા જ કરવાની. સાસુમાની કોઈ તકલીફ નથી. સાસુમાની તકલીફ નથી તો આ બધા પ્રશ્ન આવ્યા ક્યાંથી? દાદા સાથે જ છે. હે, તમે શું કામ બોલો છો? પણ બોલો. સસરાની હા, તો સસરા જોડે લડી લેવાનું, એમાં કઈ વાંધો નથી. નથી લડાતું મારાથી. જો આમાં કેવું છે, સમજણથી નહીં કહેશો ને, ઉકળાટથી તૂટી પડશો કોઈ દિવસ. આજ લગી હું બોલી નથી, અને હવે તમને કહું છું, જ્યારે એમના હાથ પગ થોડા ઢીલા થશે ને ત્યારે તમે એમના પર તૂટી પડશો. જે રાઈટ નહીં હોય, એટલે જે રાઈટ ટાઈમે તમારે જે એમને કહેવાનું છે ને તે સમજણથી, પ્રેમથી, શાંતિથી કહી શકાય છે. નહીં તો એ દબાવેલું નહીં કહી શકાતું, નહીં કહી શકાતું, એ કામ નહીં લાગે. રાઈટ થિંગ એટ ધ રાઈટ ટાઈમ, ધેર લાઈઝ ધ વિઝડમ. પણ ક્યારેક એવું પણ લાગે કે જો હું બોલીશ ને તો છોકરાઓ પણ બોલશે. અરે પ્રેમથી બોલાય ને, પણ શાંતિથી બોલાય. એ લોકોની સામે થોડું બોલવાનું છે. આ ભૂલ થાય છે ને. પણ એક જ વસ્તુ એવું થાય કે ના કઈ નહીં, જવા દો ને, હમણાં થોડી વારમાં સુધરી જશે, થોડી વારમાં સુધરી જશે. પછી પ્રશ્ન નહીં કરવાનો.
પણ એટલે ત્યારે મને એમ થાય કે પાછળ ભવિષ્યમાં મારા બાળકનું જે વર્તન છે એ સેમ એટલા માટે તમારે થોડી સમજણથી એક્શન લેવાની. છોકરાઓની વચ્ચે એમને નથી કહેવાનું, શાંતિથી કહેવાય, એવું કશું નથી. ટ્રાય કરીશ એ બી. હા, આપણે ક્યાં લડવું છે? પપ્પાજી તમે આવું કહો છો પણ આની આવી અસર થાય છે તો તમારે નહીં કરવું જોઈએ. મારી નમ્ર વિનંતી છે. મને અલગથી બોલાવીને તમે જેટલું વળવું હોય તેટલું ઠપકારજો ને, કોણ ના પાડે. પણ આ છોકરાઓ સામે એ લોકોને રોંગ મેસેજ પહોંચે છે. તમે ભણેલા છો, આટલા ઉંમરવાળા છો, આટલા સમજણવાળા છો, તમારી પાસે તો આવી અપેક્ષા ના હોય ને. આટલું ખાલી કહેવાનું, મોડું પકડવાનું નહીં હતા. પપ્પાજી આવું, મને પછી દુઃખ થાય એમ કરીને. આપણે કંઈ ઉતારી નથી પાડવા, અપમાન નથી કરવું. એટલે તમે એમની જોડે એકલા વાત કરજો, તો બહાર હોય ત્યારે વાત કરવાની, બાની હાજરીમાં વાત કરવાની, કોઈ પ્રોબ્લેમ નથી. આપણું જ ઘર છે ને, તમે તમારું ઘર માનો તો તમને કોઈ પ્રોબ્લેમ નથી. આપણે તો બધાને આપણા માની લીધા, પણ ઈ ક્યાંક અંશે તો ઈ બસ તું આમ છે. તમે જો માનેલા હોય તો તમને કહેવામાં ને કઈ લાગે નહીં. ના, એક સમય હતો બધું બરાબર જ હતું, પણ એનો વાંધો નહીં. જ્યારે જ્યાં તો બગડે ત્યારે જ રિપેર કરવાનું હોય ને, એ બધું શું જોવાનું? એનો કઈ બહુ એટલે તો આ સત્સંગનો લાભ લેવાનો કે ભાઈ જે અનુકૂળ નથી પ્રશ્ન મને, જે મને એટલા મૂંઝવે માટે છે. આપણે ગભરાવાનું નથી. આપણો આશય એવો નથી. તો પછી સામાન્ય વિવેકથી સમજણથી વાત કરાય, એનો કઈ વાંધો નથી. નહીં તો પછી છોકરાઓને સમજાવાય, પણ ના, એ કન્ટિન્યુઅસલી આવે તો એ શીખ્યા જ કરશે. પણ વાત સમજી લેવાય ને પછી એને કહેવાનું. એ જો કહીએ એવી રીતે, મારા સસરાજી આયા, પેલો બાબુ બોલે ત્યારે તમારે એને કહેવાનું, સસરાજી, મારા સસરાજી તું. તો પછી સસરાજી બોલે એવી રીતે, દાદા બોલે એવી રીતે તારે બોલવાનું. એની મેળે ને સમજણ લેસન મળી જશે. ખ્યાલ આવ્યો બધું? પણ આમાં છે ને અમુક વસ્તુ જે માની લેવામાં આવે છે ને, અને કે આમ કહેવાય નહીં ને, આમ બોલાય નહીં ને, આમ કરાય નહીં, એના રસ્તા હોય છે. બધાની વચ્ચે તો એ વિવેક રાખવાનો. એટલે અંગતમાં તમારે જેને વાત કરાય એનો કંઈ વાંધો નહીં. છોકરા સ્કૂલમાં ગયેલા હોય તો તમારાથી વાત થાય, એવું છે. ખોટું લાગવું ને એ બધું છે ને, એ બધું બહુ મુશ્કેલીની વાત છે. એમાં પછી તમે તમારા ડીલિંગમાં બેલેન્સ નહીં રહે. અને તેમાં પાછું હું સાચી છું કહીને વાત કરતો તો ત્યારે સરખી વાત થઈ શકશે નહીં. કારણ કે એમાં તમારું એગ્રેશન હશે, બળાપો હશે, અસંતોષ હશે. પણ ચલો, મારા બંને દેરાણી તો એ આ લોકોના નેચરથી બધા અલગ થઈ ગયા. હવે મારા સાસુ સસરા મારા મા બાપ જેવા છે, મારી જવાબદારી છે, એટલે એની સેવા હું મૂકી શકું એમ નથી, કોઈ પણ મૂકવાની પણ નથી. બરાબર છે. પણ જયારે આવું કંઈક થાય ને ત્યારે ભલે મનમાં પ્રતિક્રમણ કરી લો, છટકી જાય ને. હા, અહીંયા હું આવી છું ને સત્સંગમાં, તો એમનું ટિફિન કોણ કરશે એ ચિંતા રહે. એ બરાબર છે, પણ એની ગોઠવણી કરી લેવાની ને. એમાં શું, ગોઠવણી કરી દેવાની અને એ સમજી જાય. જેમ કહે છે, એક જણાને ત્યાં એવું થયેલું, એમની વહુ આખા ઘરને, નાની વહુ, સૌથી નાની વહુ, આખા ઘરને માથા પર રાખે એમ કહે છે, એવી રીતે કરી. હવે એ નોર્મલી બધાને અંદરથી એવું હોય કે હું જો નમતું મૂકીશ તો મારા પર બધા ચડી બેસશે, એટલે કશું નમતું મૂકીને નહીં, કોઈનું સાંભળે જ નહીં અને એમના કયા પ્રમાણે જ કરાવે. હવે સત્સંગમાં સામાન્ય બધી વાતો થઈ એટલે એમને ખ્યાલ આવ્યો કે હવે આ તો બહુ મોટી ભૂલ હતી, આમ છે તેમ છે બધું. તો એમના કોઈ પણ વસ્તુ તમારા દિલમાં લાગે ને તો એને ફેરફાર થવામાં બહુ વાર લાગતી નથી. એમનો આખો જીવન વ્યવહાર બદલાઈ ગયો. તે અમને કહે છે, અમારી ગાંડી વહુને તમે ડાય કરી નાખી. ખબર પડી અને પછી બધું ઓલરાઈટ થઈ ગયું. એટલે કહેવાનું શું,
આપણે હારવાની જરૂરત નથી, પણ જ્યાં જે રીતે રહેવાનું છે, ખોટી પકડ, ખોટી માન્યતાથી જે આપણે જીવીએ છીએ ને ધક્કા મારીએ છીએ ને, ત્યાં આપણે સાચવી લેવાનું છે. ખ્યાલ આવ્યો? આ દુનિયા છે ને બધું જ ચાલ્યા કરે, એટલે આપણે આપણું આ સર્કલ સંભાળી રાખવા. ખબર પડી? એટલે એની વ્યવસ્થા કરી નાખી એટલે બહુ થયું. અને તે પણ જાણે કે 2-4 દિવસ માટે જ છે ને, કઈ વાંધો નહીં. અને અહીંયાથી ગયા પછી તમારો વ્યવહાર બદલાયેલો જોઈએ તો બીજી વખત જો તમે કહેશો ને તો કહેતો હા જાઓ, આ જાય છે ને ત્યાં તો થોડી ડાય થઈને આવે છે, એમ કે. એવું છે. એવું નથી સમજાતું બીજા કોઈને. તમારે સમજાવવાનું નથી, પણ તમારા જીવન વ્યવહારમાં એ ફરક આવવો જોઈએ તો એનો મતલબ થાય. મારા મેરેજ ને 20 વર્ષ થયા, આજ સુધી હું એની સામું નથી બોલી ક્યારેય ભી. અંદર અંદર પણ નથી બોલ્યા ને? નહીં, બિલકુલ નહીં. નહીં, અંદર અંદર એટલે અંદર. નહીં. હા, બહુ સારું. પછી બરાબર છે. એટલે એમને તકલીફ હોય ને પહેલી તકલીફ મારી, કે ભાઈ એનું ખાવા પીવાનું છે, કે એની તબિયત છે, તો આપણે બધું કેર કરીએ છીએ કે ભાઈ આપણા મા બાપને કોઈ તકલીફ પહોંચાડે તો કેવું લાગે. સેમ એ છે. બહુ સારું કહેવાય. બરાબર છે. પણ જ્યારે મારી ગેરહાજરી હોય તો મારી ઉણપ વર્તાય ને તો એમ નહીં કે હા તું કરે છો એમ. જો આમાં એક વસ્તુ સમજવાની છે. આપણે શું કહીએ, આવું જ્યારે થાય, સામા જ્યારે જસ નહીં આપે ત્યારે તમારે તમારી જાતને આપવાનું. તમે તમારું કામ કર્યું ને, બરાબર, કરેક્ટ છે, એટલે તમારે તમારી જાતને થાબડવાનું. તમે બહુ સારું કર્યું, હા, બહુ સારું કર્યું. એટલે પછી બીજા બહારની કોઈની અપેક્ષા લે નહીં. અને એ લોકો જ્યારે ના કરે ત્યારે તમને સમજણ ના પડે કે તમે તમારું કામ કર્યું છે, તો એનો તમને તો વિશ્વાસ હોવો જોઈએ ને. આખી દુનિયા ભલે ને બોલે, તમે તમારું કામ કરીને અહીંયા આવ્યા છો વ્યવસ્થા કરીને, અને તેમ છતાં જો કોઈ બોલે, એ લોકો જ બોલે કે પછી ના બોલે કે બહારના લોકો કંઈ બોલે, એની ફિકર નહીં કરવાની. તમને અંદરથી ખ્યાલ આવવો જોઈએ કે એ હકીકત જાણતા નથી, અને હકીકત જાણીને પણ આ બોલતા નથી કે મારો પ્રોબ્લેમ નથી, મેં મારી ડ્યુટી બજાવી છે, હવે એમને જે બોલવું હોય તે બોલે, કરવું હોય તે કરે. હા, તમારો ફોલ્ટ છે કે આ બધામાં કેવી રીતે જોવાનું હોય તમને સમજાવો. અહીંયા સમ્યક બુદ્ધિ કામ લાગે છે. એ લોકોનો કેસ ખુલ્લો થયો કુદરતમાં. શું કર્યું એ લોકોએ? ભોજીએ આવું કર્યું તોય એ કશું બોલ્યા નહીં. બધું કરીને ગઈ તોય બોલ્યા નહીં. તેમના પર કેસ ચાલે? તમારો કેસ ખુલે કે સત્સંગમાં ગયા તો પણ એ બધું ધ્યાન રાખીને ગયા, હવે એમના પર કેસ ચાલે કે નહીં ચાલે? બંધ કરીને સુઈ જાઓ નિરાંતે. ખબર પડી? જે બાબત આપણને લાગુ પડતી નથી ને એ માથા પર લેવી નહીં. એટલો તો પોતાને વિશ્વાસ હોવો જોઈએ ને કે મેં કોઈ એવી ભૂલ નથી કરી. એમને આપવો એને આ વસ્તુ કેવી છે. બીજું એક સિદ્ધાંત કે સમજણ, આપણે તમે જાતે કરેલું હોય અને એ જસ્ટ તમે કોઈ બીજાને આપો, તમારા પર આવશે ખરું, પણ તમે કોઈ બીજાને આપો તો એનાથી એને આ કર્મની ભાષામાં એમ કહેવાય છે કે તમને એ ક્રેડિટ યશ કર્મની મળે છે, યશ નામ કર્મની. પછી કેટલી વખત તમે કશું કરેલું નહીં હોય ને તો પણ તમારું નામ આવે, સારામાં, ખોટામાં નહીં, કે આમના લીધે થયું. તમને છે આપણે તો કશું કર્યું નથી તો કેવી રીતે આવ્યું? અને કર્યા પછી પણ ઊંધું થાય તો આપણે જાણવું કે આપણું અપયશ કર્મ છે, જેના કારણે આ ઊંધું આવ્યું. આપણું એટલે કોનું? શુદ્ધાત્માનું ને, ધારાનું. ધારાનું. હા, એટલે ધારણ કેવું હું છું ને, પછી શું કામ ફિકર કરો? તમારા પર
અનંત અવતારથી અજ્ઞાન પ્રયોગ થયેલા છે, એનું આ વિચિત્ર પરિણામ છે. તેમાં તમે તમારા માથા પર લેવાનું નહીં. અને હું છું ને તમારી સાથે. વોટ ઇઝ યોર પ્રોબ્લેમ? નથિંગ. એટલે એને શું કહેવાય? તમે તમારી જાતને સંભાળતા થાવ, હૂંફ આપતા થાવ, એને શું કહેવાય? સમાધાન આપતા થાવ. એટલે પછી મન બૂમાબૂમ પાડશે નહીં, બુદ્ધિ કકડાટ કરશે નહીં. અને જ્યારે એવું આવશે, કોઈ આડું ઓડું બોલશે, ત્યારે તમે ડ્રામાથી મોડું એમ કરીને કરશો એટલે એમને મજા આવે. કેવી હોશિયારી મારતી હતી ને, ટાળી પાડી દીધી ને, અને પછી ગયા પછી કશું જ નહીં. ખબર પડી? એ લોકોને એવામાં સંતોષ થતો હોય તો આપણે એમને સંતોષ આપવો, પણ અંદર કશું અડવા દેવું નહીં. અને જો જેન્યુઇનલી કંઈ ભૂલ હોય તો એને સુધારી લે. ખબર પડી? આ જગત એવું છે. નહીં તો સારા સારા લોકો પણ ડિપ્રેસ થઈ જાય, અને ડિપ્રેસ થયેલા હોય તે પણ ઓલ રાઈટ રહે. પણ આપણે ડિપ્રેસ થવાનું નથી, અને સામાનો ઇન્ટેન્શન સમજીને આપણે ડ્રામા કરી લેવાનો. ડ્રામા જ નહીં થતો. તમને એક વાત કહું, આ બહેનોને જેટલા ડ્રામા આવડે છે ને, ત્યાં આ લોકોનું કાંઈ ગજું નહીં. પણ એમાં અપવાદરૂપ હોય ને કોઈ તો. તમે માનો છો, પણ એના આધારે જ તમને આ શરીર મળેલું છે. ખબર પડી? એટલે કંઈ ખોટું નથી, પણ હવે એ ડ્રામાને આપણે પોઝિટિવલી પ્લે કરીને આમાંથી નીકળી જવું છે. એ વાત મહત્વની છે. પેલો ડ્રામા સંસાર વધારવા માટે વપરાતો હતો, છેતરવા માટે વપરાતો હતો, લોકોને ખાડામાં પાડવા માટે વપરાતો હતો. હવે આપણે કરતા નથી, અને આખો પોઝિટિવ જાય છે. બોલો, એ ડ્રામા તમે આ સમજણથી બહુ સારી રીતે કરી શકો, પણ એ નબળાઈ જવી જોઈએ ત્યારે તમે કરી શકો. નબળાઈ સાથે તમને મુશ્કેલી જ પડવાની. કારણ કે બીજા તમે પોતાને જ જુઓ, કેટલા ડ્રામા કરીને આયા છે, તમને પોતાને જ ખબર પડે. કારણ કે આમાં કોઈ ગૃહ પ્રવેશ કરવા દેતું નથી. ગૃહ પ્રવેશ ખબર પડે, ગૃહ પ્રવેશ થઈ શકે એમ નથી. અને છતાં સમજણથી, અનુમાનથી, અને પોતાના આગળના અનુભવથી ખબર પડી. એટલે એ સમજણથી આપણે જીવી જવાનું છે. કે જે વસ્તુઓ આપણે નેગેટિવલી વાપરી હતી એને પોઝિટિવલી વાપરો. એમાં શું છે? અને જ્યાં બિલકુલ હસવું આવે એવું નથી, હસાય એવું નથી ને, ત્યાં બહુ પ્રેમથી સારી રીતે હસી શકે છે. અને ફોટો બી એટલો ખતરનાક પડે, એ લોકો બધામાં બેસ્ટ ફોટો તમારો જ હતો. હા કે છે. બોલો હવે, ભાઈને કીધું હોય ને હસો, હસી શકે જ નહીં. આમાં હસવાનું શું છે? હસાય કેવી રીતે? મારું આવી રીતનું અપમાન કર્યું. એટલે આ કુદરતીપણાનો તમારે લાભ લઈને એકતા સાચવી રાખવાની ઘરમાં. એ નેગેટિવ નથી, એ પોઝિટિવિટી છે જબરજસ્ત. અને એ ઘરના વ્યવહારમાં બહુ જરૂરી છે. એટલા માટે કીધું, ઘરની નીવ હોય ને, નીવ એટલે શું કહેવાય? પાયો બેનના પર છે. બોલો, એટલે એ બેન ચાહે તો ઘરને સાચવી શકે છે, ને એ બેન ચાહે તો ઘરને વેર વિખેર કરી શકે. અને એમને જો રાઈટ સત્સંગને સમજણ મળે તો એ બહુ મોટો દૈવી ગુણ છે, કે જે જાણ્યા પછી પણ બધું સદ્ધર રાખે, અને કશું કોઈને ત્રીજા વ્યક્તિને ખબર જ ના પડે, ખબર પડવા પણ દે નહીં. એવું છે. પાર્વતીજી એમને એમ નથી કીધા. ચાહે ત્યારે નવદુર્ગાનું સ્વરૂપ લે, અને ચાહે ત્યારે બ્રહ્મચારીની પણ થાય. પ્રકૃતિ
એવી વાત છે. જે ગભરાવાની જરૂર નથી, પણ પોતાની જાતને ઓળખો, જવાબદારી સમજો અને જીવી જવાની છે. મુદ્દો દાદા મારી સાથે છે. કારણ કે જ્યારે એમ થાય કે કોઈ સહારો મારી જોડે નથી તો શેની માટે હું કરું, ત્યારે આપણો જ્ઞાનનો સહારો એટલે મુક્તિનો સહારો છે. આ મુક્તિ માટે આપણે આ બધું કરીએ છીએ. અને મુક્તિ જતા રસ્તામાં જે આ બધું ડિસ્ટર્બન્સ આવે છે ને તે આપણા નિમિત્તે બધું સરખું રહે, અને એ મહત્વનું છે. એવું છે. શું કીધું? દાનત રુચિ, આ સંસારની રુચિ છે ને બહુ ડેન્જર છે. બોલો. એટલે તમારા હિસાબનો સંસાર છે ને આ જ્ઞાન મળ્યા પછી ગોઠવાઈ ગયેલો છે. એટલે તમે કોઈ માથાકૂટ કરવી નહીં. નથી જોઈતું ને તે માથે આવીને પડશે, અને નથી વીટાયેલું તે કંઈ પણ કર્યા વગર, કંઈ પણ કર્યા પછી પણ આવવાનું નથી. એટલે એનો વિકલ્પ નહીં કરવો. એટલા માટે આપણને દાદા બોલાવે છે પ્રાતઃવિધિમાં, આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. અને જેમને આવો ભાવ રહે છે, અંદરનો નિશ્ચય છે, એમને આ દુનિયાની બધી ચીજ આવીને પડે, એમની નજર એના પર ના હોય, નથી જોતી. શુદ્ધાત્મા સિવાય બધી વિનાશી છે. તમને એક જ દાખલો આપું આના પરથી, કે જે વિચારવા જેવું છે. કેટલાક ચક્રવર્તી રાજા તીર્થંકર પરમાત્મા થયા. દાખલા તરીકે અરનાથ ભગવાન ચક્રવર્તી હોય એટલે એમને મોટું સ્ત્રી રત્ન હોય. 60,000 વર્ષ તો લડવામાં જાય છે ત્યારે એ ચક્રવર્તી થાય. એમનો સંસાર 1.25 કરોડ છોકરાઓ. કેટલા? આપણે દિમાગ ચલાવીએ ને, 1.25 કરોડ. બધા જેટલા એમના રાણીઓ હતા ને તે બધા સિક્કાવાળા હતા. આજના જેમ નહીં ગમે ત્યાં કરાર કરી નાખે, લફડાબાજી નો. છતાં તીર્થંકર પરમાત્મા થયા, કેટલાનું કલ્યાણ કર્યું, મોક્ષે ગયા. એમની પ્રજા હજી અહીંયા ફરે છે. હવે બોલો, સમજાયું? એટલે વાતને સમજીને, જો એમનો આટલો મોટો સંસાર હતો તો એ પાર કરી ગયા, તીર્થંકર પરમાત્મા થયા, કેટલાનું કલ્યાણ કર્યું અને મોક્ષે ગયા. ખ્યાલ આવ્યો? અહીંયા એ વાત સમજવાની. 30 વર્ષનું મહાવીર ભગવાનનું કેવળ જ્ઞાન, પર્યાય એટલે સમય, એમાં કેટલા લાખો કરોડો મોક્ષે ગયા એમના કલ્યાણ ભાવના પરિણામે. હવે વિચાર કરો, એમને સંસાર હતો, છોકરી હતી, એમના જમાઈ એમના સામા પડેલા, તે જમાઈ જોડે લમણા લડવા ગયા નહીં, કશું એને શું કહેવાય, સમાધાન કરવા ગયા નહીં. એ પોતાની જાતને સર્વજ્ઞ માનતા હતા, અને ભગવાન કશું પોતાનું પુરવાર કર્યા વગર આજે સર્વજ્ઞ કરીને ઓળખાય છે ને. આ 32 જણા વિરોધી હતા અને એમાં એમના જમાઈ પણ હતા, એ શાસ્ત્ર લખે છે. ખબર પડી? એટલે વાતને સમજી જવાની. એટલે આના પરથી આપણને ખબર પડવી, અંદર સમાધાન કરી લેવાનું છે. ત્યાં બધી લપ કરવાની જરૂરત નથી. ધ્યાન ક્યાં આપવાનું? જે આવી પડેલા વ્યવહારનો ઉકેલ લાવો. તેમણે 1.25 કરોડ છોકરાનો ઉકેલ લાયા ને કેટલી રાણીઓનો ઉકેલ લાયા, પણ એમનો એ છેલ્લો ભાવ હોવાના કારણે બધું પરિણામ સ્વરૂપ જ હતું. અને આપણને આ ભારી લાગે છે કારણ કે આ છેલ્લો ભાવ નથી. હકીકતમાં છેલ્લો ભાવ છે, પણ એ વાત સમજાતી નથી. આક્રમ વિજ્ઞાન મળેલું છે, એનો મતલબ આ છે.
પણ આપણને રહેતું નથી. હજી બુદ્ધિબેન છે ને તે વિકલ્પ કરાવ્યા કરે છે અને એમના ગોળ ગોળ ફેરવવાથી આપણે ફર્યા કરીએ. સમજાય? એવું છે. એટલે આડું અવડું જ્યાં પોતાનું નીકળે છે મન વચન કાયાથી, એટલા માટે દાદાએ કીધું સ્પંદન માત્ર પ્રતિક્રમણ માંગે છે, શબ્દ માત્ર પ્રતિક્રમણ માંગે છે. એનો મતલબ શું થયો? શબ્દ બોલનારો સારો નીકળ્યો કે ખરાબ નીકળ્યો એ મારો ગુણ નથી. હું શુદ્ધાત્મા છું તે પ્રતિક્રમણ થયું. આ તો અવળા શબ્દ નીકળે છે, સામાન્ય વાગે છે અને એનું કઈ સુધારો થતો નથી. તો પછી એનું જોખમ આવે ને, એના જેવી વાત છે. એટલે કે આ વાતને સમજો, એટલા માટે આ સત્સંગની જરૂરત છે. ધરા કીધું ને, ધારા. આ જગતમાં તમે શુદ્ધાત્મા છો અને આ ધારા છે. બીજા બધા જે તમારી જોડે અડફટમાં આવે છે ને એ બધા ધારા જ છે. પછી એ અડફટમાં આવતા લોકો આ ધારાને સુખ આપે તો એ ધારાએ આ ધારાને સુખ આપ્યું. એ ધારા તમને દુઃખ આપે તો એ ધારાએ આ ધારાને દુઃખ આપ્યું. તેમાં તમને શું થયું? ખબર પડી? હકીકત આ છે અને આ હકીકતની સમજણે જીવી જવાનું. એટલે જયારે ના ગમે ને ત્યારે ખાઈ પીને અહીંયા લગી ખાઈને હુઈ જવાનું. બહુ અંદર અસંતોષ થાય, કકડાટ થાય તો કરવાનું શું? તો કે હા એનો રસ્તો છે. બુદ્ધિ તમને શાંતિથી બેસવા દે નહીં. આવું તો કઈ ચાલે? મારી શું ભૂલ? અને કંઈક બોલાવડાવે. અંદર તો ચાલે પણ જેટલો ગેટ તમે ખોલ્યો ને એટલું બહાર ગોરા છૂટશે. એની જવાબદારી તમારી આવે. મારે ઓલી કોલિંગ સિસ્ટમ બહુ હું સેફલી વાપરું છું કે રોંગ નંબર આવે છે તો મારે લાગતું વળગતું નથી, એ કોલ હું ઉઠાવવાની નથી. સેમ એ પ્રોસિજર થી અત્યાર સુધી ચાલતી હતી કે પપ્પા જે બોલે છે કઈ વાંધો નહીં, રોંગ કોલ છે, મારી સુધી નથી પહોંચતો, નથી ઉપાડતી. બહુ સારું, પણ અંદર પણ અડવું ના જોઈએ. ના, પણ જયારે છોકરાઓ પપ્પા સામે બોલે ને ત્યારે ઈ ખટકી જાય છે. એટલે ત્યાં હવે તમારે ઇન્ટરવ્યુ થવાનું છે. હસ્તક્ષેપ તમારી જરૂરત છે. બેલેન્સ, સમજણ સાથે, ઉકળાટ સાથે નહીં. હા, એ વસ્તુ મને આજે મારું જ્ઞાન ખુલ્યું એ બાબતનું. આપણને લાગે છે તમારા છોકરા છે, એ છોકરા હોય કે છોકરી હોય, એમને કોઈ પસંદ પડે ને પછી કોણ માં ને કોણ બાપ. છોકરીની તો સગાઈ કરી નાખી છે મેં. નહીં, આ વાત સમજવાની છે. તમારે જોવાનું છે એટલી નિર્દયતાથી રડીને જાય છે, સમજવા માટે નિર્દયતાથી રડીને જાય છે. થોડા વખત લગી તમને ફોન કર્યા કરે ને પછી તમે બેટા તારો ફોન આજકાલ આવતો નથી. મમ્મી હું કામમાં બહુ બિઝી થઈ ગઈ છું. તમને થાય કે આજ લગી મારી દીકરી કરીને હું જીવી, હવે જુઓ આ બહુ સંસારમાં પડી ગઈ છે એમ કરીને એના ઉપર ક્લેમ આવે. ખબર પડી? એટલે આવું જ છે. ક્લેમ તો હું મૂકીને આવી છું અત્યારે કે હું સત્સંગમાં જાઉં છું, મને કોઈએ કોલ કરવો નહીં. બરાબર જ છે. એમરજન્સી આવે ને 911 નહીં, એનો શું 101 શું છે? નહીં, અહીંયા 191 છે. અહીંયાનું એમરજન્સી કોલ શું છે? નહીં, 112 તો જુદું, એ તો બેનો માટેનો કોલ છે. નહીં, એ પોલીસ કોલ કયો? 100 જોઈએ. 100 કે શું? હા, 100 જોઈએ. હા, કે 100 જેવી કન્ડિશન આવે ને ત્યારે જ મને ફોન કરજે. મેં એરોપ્લેન મોડમાં મૂક્યો છે. એ ચાલે, પણ ક્યારે તો તમે પાછું એને ઓપન કરો ને. સત્સંગમાં છું ત્યાં સુધી નહીં. હા, જ્યારે ફ્રી પડીશ ત્યારે જોઈ લઈશ કે ભાઈ બરાબર છે. પણ એવું રાખવાની જરૂર નથી. મધર તરીકે એ લોકોને કંઈક એમરજન્સી આવે તમે જોવાનું, બીજા કોઈનો કોલ સાયલેન્ટ પર મૂકવાનું, જોઈ લેવાનું, પતી ગયું. કારણ કે કંઈક એમરજન્સી આવે ને તમે 4 કલાક પછી જુઓ તો પ્રોબ્લેમ થઈ શકે. એટલે એવું કરવાની જરૂર નથી. પણ આપણે વિવેકથી જોઈ લઈએ. બીજા કોઈનો પણ કોલ હોય એક્સેપ્ટ ઘરનો. પણ અત્યારે તો સિસ્ટમ બહુ આગળ વધી ગઈ ને એટલે મારો નંબર એરોપ્લેન મોડ ઉપર જાય ને એટલે એ ટ્રાન્સફર થઈ જાય એના પપ્પાને. હવે સારું, બસ તો પછી એની ફેસિલિટી તમે કરી છે એટલે એને શું કહેવાય, વ્યવસ્થા તમે કરી છે એટલે કેસ તમારા પર આવે નહીં. બટ કેસ વિલ બી હેન્ડલ
બાય સમવન. સરસ, બરાબર. સરસ. આજે ઘણું જ્ઞાન ખોલ્યું છે કે ભાઈ સેલ્ફ એપ્રિસિએશન જસ્ટ કોઈ ના આપે તો પોતાની જાતને દઈ દેવું. એ બહુ મહત્વનું છે. કારણ કે એ બધું સારું લાગે છે. સામાન્ય અપેક્ષા રાખે છે અને અપેક્ષા પૂરી થતી થતી ત્યારે અંદર બડાપો બહુ થાય છે અને પછી ફરિયાદ થાય છે, ક્લેમ ઉભો થાય. આપણે કહી દઈએ, કારણ કે એના પર ચિત્ર વિચિત્ર પ્રયોગ થયેલા છે અજ્ઞાનતાના. તો હવે આના પછી તમે શું અપેક્ષા રાખો? એટલે એ સમજણથી આપણે જે અહીંયા મિસિંગ હોય ને તે આપણે આપી દેવાનું, કે બહારથી અપેક્ષા ઊભી થાય નહીં. એટલે અહીંયા જ સમાધાન થઈ ગયું. ઉઠ્યા સવારના કોઈ પૂછતું એ નથી. તમે પૂછો ને ભાઈ, પોતાની જાતને પૂછવાનું, ધારાબેન મજામાં છો ને? હા ના સારું. એવી રીતે એટલે કે આ તો ઘર કેવું છે, બધા સ્વાર્થી છે એમ કે કોઈ એકબીજાને પૂછતું પણ નથી. તમે પૂછો છો, તમે પૂછતા નથી. ખબર પડી? એટલે આ બધો વ્યવહાર કેવો છે, આપણે પૂછીએ તો આવે, પણ આપણે પોતાને પહેલા સમાધાન સાચવી લો. આ જ્ઞાન પહેલું પોતાને સ્થિર કરે, અને પછી તમે એ સ્થિરતાથી ઘરે જીવો તો ઘરના લોકોને સ્થિરતા રહે. આડું ઓડું બોલો નહીં એટલે બહુ મોટો પ્રભાવ પડે. અને જરૂરત હોય કે આંખોએ કાઢો એટલે એ લોકોને ખબર પડે કે અહીંયા ગરબડ ચાલશે નહીં, અને ગરબડ કરવી હોય તો એ કરી શકશે નહીં. કારણ કે આ માતાજી ઘરમાં છે ને તે ગરબડ ચલાવશે નહીં. અને એમને એવું રહેવું જોઈએ તો છોકરાઓ પણ એની મેળે સરખા ચાલે, કે આ વસ્તુ મમ્મીને પસંદ નથી તો આપણાથી નહીં થાય. અને એવું કંઈ હોય તો આપણે મમ્મીને પૂછી લઈશું, અને પૂછીને કરીશું તો પછી એ બૂમો નહીં પાડે. એટલો વિશ્વાસ આપણે છોકરાઓમાં આવે એવું રીતે જીવવાનું, કે હવે અમુક આટલા વર્ષ પછી હવે તમે એમના ફ્રેન્ડ થઈ ગયા, એવી રીતે જ રહેવાનું. અને કોઈ બાબતથી ઇમોશનલ થવાની જરૂરત નથી, પણ રાઈટ ગાઈડન્સની બહુ જરૂરત છે આજે. અને દાદાની સમજણથી તમે બહુ સારી રીતે આપી શકો એવું છે. અસ્તુ. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. હજી છે ટાઈમ, આપણી પાસે ટાઈમ છે, હજી 5 મિનિટ છે. હા, હલો. આપણે ચોખ્ખા હોઈએ તો એનો પ્રતાપ ભાર પડવાનો જ છે, કરવા જવાનું નથી. એ એક અનુભવ થાય છે. અને બીજું કે પેલા ભાર જ બધાને સુધાર, આમને સુધારવું પડશે, આમને આમ કેવું પડશે. ને હવે જે સત્સંગના માહોલથી સમજથી હવે ચાલુ થયું છે કે પોતે જ સુધરી જશું ને તો ભાર, જે આપે કીધું ને, ભાર અમિત છે. બધા પ્રોજેક્શન આખું અહીંથી જે ગયું છે એ પાછું આવે છે. તો અહીં સુધરી જશે તો ભાર રિઝલ્ટ ઓલ રાઈટ છે. રસ્તો જ આ છે. હા, રસ્તો જ આ છે. વિતરાગ ભગવંતોએ આ જ રસ્તો શોધ્યો, હા, એ રસ્તે ચાલ્યા અને આપણને કહેતા ગયા, અને આપણને એ જ મૂળ રસ્તો દાદા ભગવાનની કૃપાથી મળ્યો છે. હવે એમાં કોઈ વિકલ્પ નથી કરવાનો. આ તો વ્યવહારમાં પણ અનુભવ થયો કે એટલા વર્ષોથી બીજાને જ સુધારવાનો જ માં જ વર્ષો વયા ગયા, અને હવે ખબર પડી કે અહીંયા જ સુધારવાનું હતું. દીવા નીચે અંધારું એના જેવું છે. એવું હતું. પણ જયારે એ અજવાળું થાય પછી મજા આવે. હા, મજા આવે. એટલે હવે રિઝલ્ટ પણ દેખાય છે કે અરે આ તો અહીંયા જ હતું બધું. બરાબર છે. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરીયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, સવ પાવ પ્રણાશણો, મંગલાણમ ચ સૌવેસીમ, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ.